સર્વેને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રાધે, જય શ્રીમન નારાયણ। હું આપ સૌના મંગલની કામના કરું છું। આશા રાખું છું કે આપ સૌ સ્વસ્થ હશો અને આનંદમાં હશો। ઠાકોરજીને મારી આ જ પ્રાર્થના છે। સજ્જનો, આજની વિડિયો, આજનો કાર્યક્રમ ખૂબ જ ખાસ છે। તે તમામ દર્શકો માટે, તમામ લોકો માટે જેમની મકર રાશિ છે। આજની વિડિયો મકર રાશિવાળાઓ માટે એટલી ખાસ એટલા માટે છે કારણ કે આજની વિડિયોમાં આપણે ફેબ્રુઆરી મહિનાની વાત કરવા જઈ રહ્યા છીએ। આ માસિક રાશિફળ છે, જે બહુ જ સુંદર ગ્રહોના શુભયોગોનું નિર્માણ મકર રાશિવાળાઓ માટે કુંડળીમાં બની રહ્યું છે। કારણ કે આજનો કાર્યક્રમ ચંદ્ર રાશિ પર આધારિત છે। તેને તમે ખાસ કરીને મકર લગ્નથી પણ જોઈ શકો છો। તો સૌપ્રથમ તમારો ચાર્ટ આગળ મુકાયેલો છે। મકર રાશિના ચાર્ટ તરફ જુઓ અને થોડુંક આપણે જાણી લઈએ કે કયો ગ્રહ કયા ભાવમાં બેઠો છે। કારણ કે ફેબ્રુઆરી મહિનામાં મકર રાશિવાળાઓ માટે ખૂબ મોટી ખુશખબર રહેવાની છે। તો સૌપ્રથમ મકર રાશિ જુઓ, તમારી કુંડળીના ફર્સ્ટ હાઉસમાં, એટલે કે તમારી કુંડળીના ફર્સ્ટ હાઉસમાં, પહેલા જ ઘરમાં, લગ્નમાં, સૂર્ય, બુધ, મંગળ અને શુક્ર। તો મકર રાશિ, તમારી કુંડળીના ફર્સ્ટ હાઉસમાં સૂર્ય, મંગળ, શુક્ર અને બુધ એક સાથે 4 ગ્રહોની યુતિ ખૂબ જ સુંદર શુભયોગનું નિર્માણ કરી રહી છે, જે ફેબ્રુઆરી મહિનામાં તમારા માટે રાજયોગકારક સાબિત થશે। કારણ કે આ કેન્દ્રનું સ્થાન છે। કુંડળીનું ફર્સ્ટ હાઉસ જે હોય છે તેને કેન્દ્રનો ભાવ માનવામાં આવે છે અને તેમાં સૂર્ય, બુધ, શુક્ર અને મંગળ જેવી યુતિ હોવી ક્યાંક ને ક્યાંક તે પોતાની અંદર ખૂબ મોટો એક પ્લસ પોઈન્ટ આપણા જીવનમાં ક્યાંક ને ક્યાંક આપણા માટે ગુડ ઓપોર્ચ્યુનિટી લઈને આવે છે, જે ભાગ્યને લઈને ખૂબ મોટું પરિવર્તન આપણને આ દરમિયાન જોવા મળે છે। આની સાથે સાથે તમારી કુંડળીના બીજા ઘરમાં રાહુ ગ્રહ ગોચર કરી રહ્યા છે, શનિ તમારી કુંડળીના ત્રીજા ઘરમાં ગોચર કરી રહ્યા છે, ગુરુ તમારી કુંડળીના છઠ્ઠા ઘરમાં ગોચર કરી રહ્યા છે, કેતુ તમારી કુંડળીના 8મા ઘરમાં ગોચર કરી રહ્યા છે। ઓવરઓલ ગ્રહોની સ્થિતિ આવી છે। હવે કઈ રીતે લાભ મળશે? કારણ કે શુભયોગોનું નિર્માણ થઈ રહ્યું છે, તો કઈ રીતે તમને લાભ મળવાનો છે? તો સૌપ્રથમ આપણે કુંડળીના ફર્સ્ટ હાઉસની વાત કરી લઈએ, જ્યાં 4 ગ્રહો એક સાથે બેઠા છે અને ખૂબ જ રાજયોગ તમારા માટે નિર્મિત કરી રહ્યા છે। સૌપ્રથમ સૂર્ય અને બુધ એક સાથે બેઠા છે, તો તેને સૂર્ય બુધાદિત્ય યોગ કહેવામાં આવે છે। આ સમયે સૂર્ય બુધાદિત્ય યોગનો તમને ખાસ કરીને લાભ મળવાનો છે, જે રાજયોગ બનાવે છે। ખાસ કરીને ગવર્મેન્ટ જોબ સાથે સંબંધિત, જેમના જીવનમાં કેટલીક મુશ્કેલીઓ ચાલી રહી હતી। ગવર્મેન્ટ જોબની ઈચ્છા રાખતા જે પણ સ્ટુડન્ટ્સ હતા, જે પણ લોકો હતા, જે ગવર્મેન્ટ જોબ મેળવવા માટે મહેનત કરી રહ્યા હતા, તેઓ ક્યાંક ને ક્યાંક આ દરમિયાન જોઈ શકશે કે તેમનો પ્રયાસ ક્યાંક ને ક્યાંક સફળ થશે। સાથે સાથે રાજનીતિના ક્ષેત્રમાં જે લોકો પ્રયત્ન કરી રહ્યા હતા, તેમને રાજનીતિના ક્ષેત્રમાં ખૂબ સારા શુભ અવસર મળતા દેખાઈ રહ્યા છે। અહીં સાથે સાથે મંગળ અને શુક્રની યુતિ મહાલક્ષ્મી યોગનું નિર્માણ કરી રહી છે। આ સમયે તમારો સમય આ રીતે રહેશે કે ધન સંબંધિત સફળતાઓ તમારા જીવનમાં ખૂબ સારી એક લાભરૂપ સાબિત થનાર છે। એટલે કે ધનના સ્ત્રોતો આ સમયે ખૂબ સારી રીતે ખુલતા દેખાશે। ધન કમાવાના, એટલે કે સોર્સ ઓફ ઇન્કમ વધશે। ક્યાંક ને ક્યાંક પૈસાનો માર્ગ, એટલે કે ધન કમાવાના સ્ત્રોતો ચારે તરફથી તમારા માટે ખુલતા દેખાઈ રહ્યા છે। ક્યાંક ને ક્યાંક સાથે સાથે તમે હિયર ઇન એક વાત વધુ જોઈ શકશો કે જેટલા પણ બીટેક એન્જિનિયરિંગવાળા લોકો છે, અથવા જે પણ મેડિકલ લાઇનવાળા લોકો છે, સાથે સાથે હું વાત કરું જે પણ સૌંદર્ય સાથે સંબંધિત વ્યાપાર કરે છે, ઘણા લોકો વસ્ત્રોનો વ્યાપાર કરે છે, ઘણા લોકો આર્ટિફિશિયલ જ્વેલરીનો બિઝનેસ કરે છે, ભલે તે સોનું ચાંદી સંબંધિત હોય, આ તમામ સાથે જોડાયેલા વર્કિંગ પ્લેસ અને તેમાં એક વાત વધુ, કન્સ્ટ્રક્શન, એટલે કે પ્રોપર્ટી ડીલિંગ સંબંધિત તમામ ક્ષેત્રોમાં ખાસ કરીને મકર રાશિવાળાઓ માટે સફળતા પ્રાપ્ત થતી દેખાઈ રહી છે। સાથે સાથે હિયર ઇન એક વાત ધ્યાનમાં લેવાની છે, આ ચારેના ચારે ગ્રહ કુંડળીના 7મા ઘરને જોઈ રહ્યા છે। મકર રાશિ, 7મું ઘર ક્યાંક ને ક્યાંક મેરિડ લાઇફનું સ્થાન પણ હોય છે, લગ્નનું સ્થાન પણ હોય છે, અને સાથે સાથે અહીંથી વ્યાપારની દ્રષ્ટિએ પણ જોવામાં આવે તો વ્યક્તિ ખૂબ સફળતાઓ પ્રાપ્ત કરે છે। સાથે સાથે વિદેશી સંપર્કોથી એવો વ્યક્તિ ખૂબ સારી સફળતાઓ પ્રાપ્ત કરે છે। જેમના વિદેશ સાથે કામકાજ ચાલે છે, તેમને ક્યાંક ને ક્યાંક ખૂબ સારી એક ગુડ ઓપોર્ચ્યુનિટી તેમના હાથમાં આવશે। ક્યાંક ને ક્યાંક ભાગ્ય એકદમથી યુ ટર્ન લેશે અને સાથે સાથે ખૂબ સારા માર્ગો, સારા લોકો સાથે સંપર્ક બને છે। સારા પદાધિકારીઓ, જે સારા પદ પર છે, ઊંચા પદ પર છે, તેમના સાથે ક્યાંક ને ક્યાંક સંપર્ક થાય છે અને ખાસ કરીને તેમનાથી લાભ મળે છે। સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોવામાં આવે, કારણ કે તેઓ ફર્સ્ટ હાઉસમાં બેઠા છે, સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ ઉત્તમ સમય તેમના માટે રહેવાનો છે। આત્મવિશ્વાસથી ભરપૂર, ઊર્જાથી ભરપૂર, આકર્ષણથી ભરપૂર, સુખની વૃદ્ધિ કરનાર બને છે। સાથે સાથે ખાસ કરીને તમે જોશો કે તમારી કુંડળીના બીજા ઘરમાં રાહુ ધન ભાવમાં બેઠા છે। આ ક્યાંક ને ક્યાંક ખૂબ સારું છે, એકદમથી ફાયદો કરાવનાર। રાહુ જ્યાં પણ બેઠા હોય છે, ત્યાં એકદમથી જેમને કહેવામાં આવે છે કે દૂણો ફાયદો કરાવે છે। તો ધન સાથે સંબંધિત રીતે તો ખૂબ મોટું, જેમ કે શેર માર્કેટમાં, હું એવું નહીં કહું કે તમે શેર માર્કેટ ટ્રેડિંગ, આ બાબતોમાં પૈસા લગાવો,
પરંતુ ક્યાંક ને ક્યાંક માર્ગો ખોલે છે. મલ્ટિપલ રાહુ મલ્ટિપલ આપે છે. તો તમામ ગ્રહોના 4 ગ્રહોના જે યોગ બનશે એ જ સ્થળથી રાહુનો મલ્ટિપલ યોગ તમારા માટે ખૂબ સારો સાબિત થશે. ક્યાંક ને ક્યાંક તમારી કર્મભૂમિમાં સાથે સાથે એક તમે એક વાત જુઓ કે ખાસ કરીને તમારી કુંડળીના 3જા ઘરમાં શનિદેવ ગોચર કરી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક પરાક્રમથી ભરપૂર અને તમારી રાશિના સ્વામી છે. આત્મવિશ્વાસથી ભરપૂર. કોઈ કોર્ટ કેસ વગેરે ચાલી રહ્યો હતો તો તેમાં વિજયશ્રી હાથ લાગે છે. કોઈ શત્રુ અસર કરી રહ્યા હતા તો શત્રુઓને પરાસ્ત કરે છે. આ સમયે શત્રુ ભયભીત પણ રહે છે. હિયરિન પ્લસ પોઈન્ટ એક એ ઉમેરાતો દેખાઈ રહ્યો છે કે દેવગુરુ બૃહસ્પતિ કુંડળીના 6ઠા ઘરમાં બેઠા છે. 6ઠ્ઠા ઘરમાં જ્યારે પણ દેવગુરુ બૃહસ્પતિ બેઠા હોય છે તો શત્રુ વિધ્વંસક યોગનું નિર્માણ કરે છે. એવો વ્યક્તિ જેના સામે શત્રુ ટકી શકતા નથી, શત્રુ પરાસ્ત થાય છે. કોર્ટ કેસ વગેરેમાં વિજયશ્રી હાથ લાગે છે અને સાથે સાથે કોઈ રોગ હોય તો તેમાં પણ એક નિજાત મળે છે. એટલે કે રોગ પણ એક રીતે સમાપ્ત થાય છે. એવા વ્યક્તિને સ્વાસ્થ્યનો ઉત્તમ લાભ મળી જાય છે. આ સાથે સાથે એક વાત તમે જુઓ કે કેતુ તમારી કુંડળીના 8મા ઘરમાં બેઠા છે. અષ્ટમ ભાવ પુરાતત્વનો ભાવ હોય છે. જ્યારે પણ કેતુ કુંડળીના 8મા ઘરમાં આવે છે એવો વ્યક્તિ રિસર્ચમાં, મેડિકલ લાઇનમાં અથવા વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોવામાં આવે તો એવો વ્યક્તિ પોતાની જિંદગીમાં કંઈક ખૂબ સારું કરે છે. કંઈક એવી ડીપલી સાધના અથવા કોઈ સાધના જે કરી રહ્યા છે તેમના માટે ખૂબ સારો સમય છે. કંઈક એવું પ્રાપ્ત થઈ જાય છે જે સૌથી અલગ છે. જેમાં તમે મહેનત કરી છે, રિસર્ચ કર્યું છે, તે ક્યાંક ને ક્યાંક તમને ખૂબ સારી એક ગુડ ઓપોર્ચ્યુનિટી તમારા માટે ક્યાંક ને ક્યાંક કેતુ બનાવે છે. પુરાતત્વના ક્ષેત્રમાં, આધ્યાત્મિક ક્ષેત્રોમાં, આધ્યાત્મિક યાત્રાઓ તમને ક્યાંક ને ક્યાંક ડીપલી લઈ જાય છે. આ સાથે સાથે ખાસ કરીને જુઓ કે તમારો વ્યવસાય ભૂમિના જે સ્વામી, દશમ સ્થાનના જે સ્વામી છે તે શુક્રદેવ છે. તેઓ કુંડળીના 1st હાઉસમાં બેઠા છે. મંગળ સાથે મહાલક્ષ્મી યોગ બનાવી રહ્યા છે. તો આથી શું સાબિત થાય છે કે શિક્ષણના ક્ષેત્રમાં ઉન્નતિ, વ્યવસાયમાં વૃદ્ધિ, ધનમાં વૃદ્ધિ અને લાભની આવકના સારા સ્ત્રોત તમારા માટે બનશે. ભાગ્યસ્થાનના સ્વામી પણ સૂર્ય સાથે 1st હાઉસમાં બેઠા છે. સૂર્ય બુધાદિત્ય યોગનું નિર્માણ કરી રહ્યા છે. તો ક્યાંક ને ક્યાંક રાજનીતિના ક્ષેત્રમાં એવો વ્યક્તિ સન્માન પ્રાપ્ત કરે છે, ઊંચું પદ પ્રાપ્ત કરે છે અને ખાસ કરીને પ્રમોશનના યોગ પણ આ સમય બનાવે છે. ખાસ કરીને જો આપણે મેરિડ લાઈફની વાત કરીએ તો મેરિડ લાઈફને લઈને પણ ખૂબ સારો સમય છે. તમે ઘણા પરિવર્તન જોયા છે, પરંતુ આ પરિવર્તન તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે. સુખદ યાત્રા માટે, સારા સંબંધ માટે ખૂબ સારો સમય રહેવાનો છે. હિયરિન સૌથી મહત્વપૂર્ણ વિષય છે કે લાભ ભાવના સ્વામી. કુંડળીનો એકાદશ ભાવ, કુંડળીનું 11મું હાઉસ લાભનું પ્રતિનિધિત્વ કરે છે. પૈસા આપણે કમાયા, પરંતુ બચ્યા કે નહીં બચ્યા, તો લાભ ભાવના સ્વામી મંગળ 1st હાઉસમાં બેઠા છે. લક્ષ્મી યોગનું નિર્માણ કરી રહ્યા છે, સૂર્ય સાથે, શુક્ર સાથે. તો ખાસ કરીને આ સમયે લાભ વધતો ચડતો દેખાશે. નવા લોકો સાથે સંપર્ક દ્વારા વિવિધ પ્રાંતોમાં ભ્રમણ કરી શકશો, સન્માન પ્રાપ્ત કરી શકશો અને ધનની પ્રાપ્તિ પણ ત્યાંથી તમને થઈ શકે છે. આ 4 વાતો જેમની પણ મકર રાશિવાળાઓની કુંડળી બનેલી છે તે કુંડળી કાઢો અને આ 4 વાતો નોંધ કરી લો. પહેલી વાત, તમે તમારી કુંડળી કાઢો અને કુંડળીમાં જુઓ કે તમારી કુંડળીમાં ગુરુ અને રાહુ એક સાથે તો નથી બેઠા. તેને ગુરુ ચાંડાલ દોષ કહે છે. બીજી, આ જુઓ કે તમારી કુંડળીમાં સૂર્ય અને રાહુ એક સાથે તો નથી બેઠા. તેને સૂર્ય ગ્રહણ દોષ કહે છે. ત્રીજી, આ જુઓ કે તમારી કુંડળીમાં ચંદ્રમા અને રાહુ એક સાથે તો નથી બેઠા. તેને ચંદ્રગ્રહણ દોષ કહે છે. અને ચોથી, આ જુઓ કે તમારી કુંડળીમાં કાળ સર્પ દોષ તો નથી બન્યો. આ 4 દોષોમાંથી એક પણ દોષ જો તમારી કુંડળીમાં બન્યો હોય તો તેની વિધિ-વિધાનથી પૂજા કરાવો. તો આશા રાખું છું કે મારી વાત તમને સમજમાં આવી હશે. 2 ઉપાય ચોક્કસ મકર રાશિવાળાઓએ ફોલો કરો. પ્રતિદિન ભગવાન શિવને જળ અર્પણ કરો અને બીજું, નિયમિત રીતે હનુમાન ચાલીસાનો પાઠ ચોક્કસ કરો. આશા રાખું છું કે મારી વાત તમને સમજમાં આવી હશે. ત્યાં સુધી માટે મળીએ છીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં.